वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्दते। बन्धवगुरुपदकञ्ज कृपासिन्धुनररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर, जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ, હેપી દિવાળી બધાને, અને એડવાન્સમાં બધાને હેપી ન્યૂ યર ઓલ્સો. લેટ્સ હોપ કે આપણા બધાનું આવતું વર્ષ, ગયું વર્ષ તો સારું. એકચ્યુઅલી તો આઈ મીન કોવિડમાં પ્રોબ્લેમ હોય, પણ મને તો એવું લાગે છે કે કોવિડમાં બીજું તો ખબર નહીં શું, પણ આ એક આપણે આ સરલાબેનની મદદથી જે આપણે આ શરૂ કર્યું એ આપણે માટે સૌથી મોટો ફાયદો થઈ ગયો. અને આપણે તો આ મેં પહેલા કીધું હતું, ગાજરની ફૂફડી છે, જ્યાં સુધી વાગે ત્યાં સુધી વગાડશું, અને આવું આવું કરીને લેટ્સ હોપ કે બીજું એકાદ વર્ષ નીકળી જાય એટલે આપણો આખું વર્ષ આપણું સારું જાય. બીનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બીનુ સુલભન સોઈ. દેટ મીન્સ એટલું તો કહેવાય ને કે આપણા બધા પર રામની કૃપા છે, તો જ આજે બેઠા હોઈશું ને દિવાળીને દિવસે. એટલે બીનું સત્સંગ વિવેક ન હોય, પણ સત્સંગ ક્યારે? રામ કૃપા બીનું સુલભ ન સોય. એટલે આપણા બધા પર ભગવાનની કૃપા, બાપુની કૃપા, ભગવાનની કૃપા, વડીલોની કૃપા તો છે. એટલે આજે આપણે દિવાળીના શુભ દિવસોમાં સત્સંગ કરી રહ્યા છે. આપણે ગયા વખતે જનકપુર સુધી પહોંચ્યા, પણ એક વાત અહલ્યા સ્તુતિની રહી ગઈ છે, એ હું તમને જરા કહી દઉં. જેહી પદ સુર સરિત, જેહી પદ સુર સરિતા, પરમ પુનીતા, પ્રગટ ભઈ શિવ શીસ ધરી, સોઈ પદ પંકજ જેહી પૂજત અજ મમ શિર ધરે કૃપાલ હરી. જેહી પદ સુર સરિતા, પરમ પુનીતા, પ્રગટ ભઈ શિવ શીસ ધરી, સોઈ પદ પંકજ જેહી પૂજત અજ મમ શિર ધરેવું કૃપાલ હરી. આપણે જોયું કે ગંગાનું અવતરણની કથા જોઈ કે ગંગા આકાશમાં હતી અને સ્વર્ગમાં હતી, અને સ્વર્ગમાંથી એને પૃથ્વી પર લાવવામાં આવી. આપણે ભગીરથની આખી કથા જે વિશ્વામિત્રએ રામજીને કહી આપણે જોઈ, અને જે બાપુ પાસે મેં સાંભળી. પણ સવાલ એ થાય છે કે આકાશમાં અને સ્વર્ગમાં જે ગંગા હતી તેના અવતરણની કોઈ કથા ખરી? તો કે હા, એની પણ ઘણી બધી કથાઓ છે. એક તો ટૂંકમાં કહું, એક તો એમ કે એ જે ગંગા આકાશમાં કે સ્વર્ગમાં હતી એ ભગવાનના ચરણોમાંથી નીકળી હતી, ભગવાનના જમણા ચરણના નખમાંથી. એટલા માટે અહીંયા અહલ્યા સ્તુતિમાં આવ્યું કે નખ નિર્ગતા, કોક જગ્યાએ શબ્દ છે નખ નિર્ગતા, એટલે કે ભગવાનના નખમાંથી નીકળી, નખ નિર્ગતા. અને અહીંયા પણ બીજી એક એવી કથા છે, ભગવાનના નખમાંથી, જમણા પગના અંગૂઠાના નખમાંથી ગંગા નીકળી. અને બીજી એક એવી કથા છે કે ભગવાન વિષ્ણુના એમાંથી કમળ નીકળ્યું, નાભીમાંથી, અને એ કમળ ઉપર બ્રહ્મા પ્રગટ થયા. અને એ બ્રહ્માને એમ કે એવું થયું કે હું જ્યાંથી પ્રગટ થયો છું એટલે આ વિષ્ણુના ચરણનું પ્રક્ષાલન કરું.
એટલે બ્રહ્માએ પોતાનું કમંડળ લઈ અને ભગવાનના ચરણનું પ્રક્ષાલન કર્યું અને પછી એ ચરણામૃત તરીકે પોતાના કમંડલમાં એનો રહેવા દીધું. અને એ કમંડલનું પાણી જ્યારે એમને બહાર એ કર્યું ત્યારે એ પાણી નીકળ્યા જ કર્યું, વહ્યા જ કર્યું અને એમાંથી ગંગા પેદા થઈ. એટલે એ ગંગાનું એક નામ એવું કે છે સંતો કે ગંગાનું એક નામ છે બ્રહ્મા કમંડલી, એટલે બ્રહ્માના કમંડળમાંથી પેદા થઈ તે. પણ એ પણ પેલી આગલી કથા જોડે કે ભગવાનના ચરણોના એને જ્યારે એમને પ્રક્ષાલન કર્યું એટલે ચરણના પ્રક્ષાલનનું પાણી એમના કમંડળમાં હતું. એટલે મૂળ તો ભગવાનના ચરણોમાંથી નીકળી અને બ્રહ્માના કમંડલમાંથી આવી, કમંડલમાંથી વહેતી થઈ એને પછી બ્રહ્મ કમંડલી પણ કહેવામાં આવ્યું. એવું પણ ગંગાના સ્વર્ગની જે ગંગા છે એની એક એવી કથા છે. અને બીજું અહીંયા એવું છે, સોઈ પદ પંકજ જેહી પૂજત અજ મમ સિર ધરેવ કૃપાલ હરિ. ભગવાને અહલ્યાના માથા પર એમ કે ચરણથી સ્પર્શ કર્યો. એનું એક કારણ એ પણ હતું કે આ ચરણોમાંથી ગંગા નીકળી હતી. ભગવાને જમના પગનો અંગૂઠો અહલ્યાને અડાડ્યો કારણ કે એ ચરણમાંથી ગંગા નીકળી હતી ને એવું કહે છે કે ગંગામાં જે સ્નાન કરે પવિત્ર થઈ જાય. અહલ્યાને એવું લાગે છે કે હું અપવિત્ર છું, એટલે ભગવાને એ પગ એ અંગૂઠો ધર્યો કે જેનાથી એમ કે ગંગા નીકળી હતી, એટલે એમ કે એ અહલ્યા પવિત્ર થઈ જાય એટલા માટે. અને બીજું અહલ્યાનું જો કદાચ આપણે પિક્ચર જોયું હશે બધાએ, તો અહલ્યા પથ્થર જેવા થઈ ગયા હતા, પથ્થર દેહ થઈ ગયા હતા. પથ્થર નતા થઈ ગયા, પથ્થર જેવો દેહ. અને અહલ્યાનું જેને જો પિક્ચર જો કોઈની યાદ હોય તો અહલ્યા બે હાથ જોડી અને સાવ ધરતી પર માથું રાખીને ભગવાનનું સ્મરણ કરતા હતા. આપણે ઘણીવાર આપણે સંતોને પગે લાગવા જઈએ ત્યારે ઘણીવાર નથી આપણે ઘૂંટણ પર પડી અને પછી છેક નમી જમીન સુધી નમીને પગે લાગીએ છીએ. મને હજી યાદ છે કે હું પહેલી વાર જ્યારે ઝાલાને લઈને મહુવા ગયા હતા તો બાપુનું જૂનાગઢમાં નરેશભાઈ, તો ત્યાં આગળ ત્યાં એને કીધું કે તું પગે લાગ એમ કે ત્યાં પણ મીનાઈને એવું કરતું, બધે એવી રીતે લાગતો હતો. અહીંયા પણ એવું કર્યું હતું, પણ ત્યાં પણ એક વખતે અનિલ કુમાર જોડે લઈ ગયા હતા. તો નરેશભાઈ એ ઘૂંટણે પડ્યો, પછી છેક આખું માથું બાપુના પગ આગળ મૂકી દીધું એકદમ નમીને. અને એ મને આજ એટલા માટે યાદ આવે છે કે અહલ્યા એમાં હતી. હવે જ્યારે એ સ્થિતિમાં તમે હોવ ત્યારે તમારે બે જ જગ્યાએ સ્પર્શ થઈ શકે. કાં તો તમે ભગવાન એના ખભા પર સ્પર્શ કરી શકત અથવા તો ભગવાન એના માથા પર સ્પર્શ કરી શકત એટલે અને ગુરુની આજ્ઞા હતી ચરણ કમલ રજ ચાહતી, કે તમારા ચરણ કમળની રજ જોઈએ છે. એટલા માટે ભગવાને પોતાના ચરણ કમળ દ્વારા એના માથા પર સ્પર્શ કર્યો. એટલા માટે એ કહે છે અહલ્યા કહે છે જેહી પદ સુર સરિતા પરમ પુનીતા પ્રગટ ભઈ શિવ શીસ ધરી. પ્રગટ ભઈ શિવ શીસ ધરી સોઈ પદ પંકજ જેહી પૂજત અજ મમ સિર ધરે કૃપાલ હરી કૃપાલ હરી કૃપાલ હરી. સુમન વાટિકા બાગ બનમ વિપુલ વિહંગ નિવાસ ફુલત ફલત સુપલ્લવત સોહત પુર ચહુપાસ. ધનઈન ભરનત નગર નિકાય જહાં જાય મન તહિલો ભાઈ. ચારુ બજારુ વિચિત્ર અંબારી મણિમય વિધિ જનુ સકર સવારી.
ધનિક બનિક બરધન સમાના, બેઠે સકલ વસ્તુ લય નાના. ચૌહટ સુંદર ગલી સુહાઈ, સંતત રહી સુગંધ સિંચાઈ. મંગલમય મંદિર સબ કેરે, ચિત્રિત જનુરતિ નાથ ચિતેરે. પુર નર નારી સુભગ સુચિ સંતા, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા. અતિ અનુપ જનક નિવાસુ, બિત કઈ વિબુધ બિલોકી બિલાસુ. હોત ચકિત ચિત કોટ બિલોકી, સકલ ભુવન શોભા જનુ રોકી. ધવલ ધામ મણિપુરટ પટ, સુગઠિત નાના ભાતિ. સિય નિવાસ સુંદર સદન, શોભા કિમી કહી જાતિ. સુભગ દ્વાર સબ કુલિસ કપાટા, ભૂપ ભીર નટ માગત ભાટ. આખી ચોપાઈઓમાં જનકપુરીનું વર્ણન કરવામાં આવ્યું છે કે જનકપુરી કેવી હતી, એની શોભા કેવી હતી. એટલા માટે ત્યાં આગળ એટલે કે જનકપુરના વાસીઓ કેવા હતા. પુરનર નારી સુભગ સુચિ સંતા. પુરના નગરના જનકપુરના નગરના નર નારીઓ સુભગ એટલે કે સુંદર હતા, સુચિ પવિત્ર હતા, સંત જેવો બધાનો સ્વભાવ હતો જનકપુર વાસીઓનો. ધર્મશીલ બધા ધર્મશીલ હતા, જ્ઞાની હતા અને ગુણવંતા હતા. પુર નર નારી સુભગ સુચિ સંતા, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા. એમ કે જનકપુરની શોભાના વર્ણન કરવા સાથે સાથે તુલસીદાસજી અહીંયા પુર નર નારીનું વર્ણન કરે છે કે એ લોકો સુંદર હતા, પવિત્ર હતા, સંત જેવો સ્વભાવવાળા હતા, ધર્મશીલ હતા, જ્ઞાની હતા અને ગુણવંતા હતા. પછી અતિ અનુપ જનક નિવાસુ, જનકજીનું નિવાસ હતું એ બધું એકદમ અનુપ હતું, અનુપમ હતું. અનુપમને સુંદર પણ કહેવાય, સુંદર હતું. અને ધવલ ધામ મણિપુરટ પટ, સુગઠિત નાના ભાતિ. સિય નિવાસ સુંદર સદન, શોભા કહી કિમી જાતિ. કિમી કહી જાતિ કે સીતાજીનું જે નિવાસ હતું એનું નામ બાપુ કહે છે કે સુંદર સદન હતું. સિય નિવાસ સુંદર સદન. હવે સંતોઈના જુદા જુદા અર્થ કર્યા કે ભાઈ એ નિવાસ સુંદર હતું એટલા માટે સીતાજીનું રહેવાનું જે જગ્યા હતી એમનું મહેલ એ સુંદર હતું, એટલે એને જ કહ્યું કે સિય નિવાસ સુંદર સદન. સીતાજી જ્યાં નિવાસ કરતા હતા એ સુંદર સદન, બહુ સુંદર હતું એનું ઘર. અથવા તો એવું પણ કહી શકાય બાપુ કે એનું નામ સુંદર સદન હતું. અને આ જે આપણે આટલી ચોપાઈઓ જોઈ એની અંદર જનકપુરીનું વર્ણન તો એમ કે તુલસીદાસજીએ કર્યું છે, પણ આમ જોવા જઈએ તો તુલસીદાસજીએ સુંદરતાનો વરસાદ વરસાયો છે. કેવી રીતે? તો ચારુ બજારું થી લો કે ચારુ બજારું, અરે ફૂલ સુમન બાટિકા બાગ બન, વિપુલ વિહંગ નિવાસ, ફૂલત ફલ્લત સુપલ્લવત, સોહત પુર ચૌપાત. સુમન, સુમન એટલે કયું કે સુંદર મન છે તે, એને સુમન કહેવાય. બરાબર? એટલે સુંદર શબ્દ આવ્યો. સુપલ્લવત, સુપલ્લવત એટલે પલ્લવ એટલે પાંદડા, કે જેના પાંદડા એમ કે બધા એમ કે જે ઝાડો છે તેના બહુ સુંદર છે. પછી ચારુ બજારું વિચિત્ર અંબારી. ચારુ એટલે સુંદર. ચૌહટ સુંદર ગલી સોહાઈ, સુંદર ગલી, ગલીઓ છે તે પણ સુંદર છે. સંતત રહી સુગંધ સિંચાઈ, સુગંધ એટલે જે સુંદર ગંધ એને સુગંધ કહેવાય. મંગલમય મંદિર સબ કેરે, પુર નર નારી સુભગ સુચિ સંતા. સુભગ એટલે સુંદર, એટલે પુર નર નારી પણ સુભગ હતા. અતિ અનુપ, અનુપ એટલે અનુપમ, અનુપનો એક અર્થ થાય છે સુંદર. અને ધવલ ધામ મણિપુરટ પટ, સુગઠિત નાના ભાતિ, સિય નિવાસ સુંદર સદન. પાછું સુંદર એટલે આ જનકપુરીના વર્ણનમાં બાપુ એવું કહે છે કે આ સુંદરતાનો વરસાદ વરસાવેલો છે. કેમ?
કારણ કે સુંદરતા કહું સુંદર કરઈ, છબી ગૃહ દીપ શિખા જનુ ભરઈ. સીતા રામ ને સીતાનું લગ્ન થાય છે ત્યારની ચોપાઈ છે કે સુંદરતા કહું સુંદર. સીતાજી કેવા દેખાય છે કે સુંદરતા કહું, સુંદરતાને પણ જે સુંદર કરે એવા સીતાજી છે. એટલે અહીંયા જનકપુરીના વર્ણનમાં સુંદરતાના શબ્દોનો તુલસીદાસજી એમ કે વરસાદ વરસાયો છે. એ વાલ્મીકી રામાયણમાં તો કે છે કે સુંદરે સુંદરી સીતા. સુંદરકાંડની અંદર પણ કે છે સુંદરે, સુંદરે એટલે સુંદરકાંડ, સુંદરે સુંદરી સીતા એટલે સીતા માતા સુંદર હતા, એટલે સુંદરકાંડમાં જે સીતા માતા છે સુંદરે સુંદરી સીતા. એટલે સુંદરતા 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 શબ્દોથી આ ચોપાઈઓ ભરેલી છે. સુભગ દ્વાર, સુભગ દ્વાર એટલે કે સુભગ એટલે સુંદર, દ્વાર પણ સુંદર છે. સુભગ દ્વાર સબ કુલિસ કપાટા, ભૂપ વીર નત માગત ભાટા, બની વિશાલ બાજી ગજશાલા, હય ગય રથ સંકુલ સબ કાલા, સુર સચીવ સેનપ બહુ તેરે, નૃપ ગૃહ સરિસ સદન સબ કેરે, પુર બાહેર સર સરિત સમીપા, ઉતરે જત વિપુલ મહીપા, देखी अनूप एक वराई, सब सुपास सब बाती सुहाई, कौशिक कयु मोर मन माना, यहाँ रही रघुवीर सुजाना, भले ही नाथ कही कृपा निधाता, उतरे त मुनि वृंद समेता, विश्वामित्र महामुनि आए, समाचार मिथिलापति पाए, संग सचिव सुचि भूरि भट, भूषुर भर गुर ज्ञाति, चले मिलन नायक ही, मुदित राव एहि भांति. જનકપુરને જનકપુરની સાઈડમાંથી પસાર થતા અને જનકપુર જોતા જોતા ભગવાન અને વિશ્વામિત્ર અને મુનિવૃંદ એક જગ્યાએ પહોંચ્યા જ્યાં સુંદર આંબાવાડી હતી. એટલે વિશ્વામિત્ર કહે છે કે મને સરસ જગ્યા જણાય છે, એટલે આપણે અહીંયા રહી જઈએ. રામજીને કહે છે. એટલે રામજી કહે છે ભલે હિ નાથ કહી કૃપા નિકેતા, ઉતરે મુનિ વૃંદ સમેતા. ભલે હિ નાથ કહી કૃપા નિકેતા, ભલે નાથ એવું કરીને રામજી ત્યાં મુનિ વૃંદોની સાથે જ્યાં વિશ્વામિત્રએ કહ્યું એ આંબાવાડિયામાં બધા ત્યાં ઉતારો કર્યો બધાએ. અહીંયા એક શબ્દ છે ભલે હિ નાથ. એટલે આપણું કોઈ સ્વજન, કોઈ સજ્જન અથવા તો ગુરુ યા તો બુદ્ધ પુરુષ કાં તો કોઈ ઘરના વડીલ આપણને જ્યારે કોઈક વસ્તુ કહે ત્યારે રામાયણ આપણને એવું શીખવે કે આટલું જ કહેવાનું, ભલે હિ નાથ, ભલે હિ નાથ. આપણે શું પ્રોબ્લેમ થાય? આપણે તો કેટલે સુધીનો કે મને યાદ છે કે 20-25 વર્ષ પહેલા નરેશભાઈ જોડે હું ગાડીમાં જતો હતો ક્લિવલેન્ડમાં, અને બાપુએ કીધું કે એવું કરો આપણે એક જે ભાઈ ગાડી ચલાવતા હતા તેમને નામ નથી દેતો, નરેશભાઈને ખબર છે, કે કીધું કે આપણે અહીંયા લઈ લો, એમ કે અહીંયા લઈ લો ને પછી આપણે ઘરે જઈએ. એટલે એ જાય જે ગાડી ચલાવતા હતા એ કે બાપુ એમને ઘરે જવામાં છે ને આપણે બહુ ઊંધું પડશે, આમ જવું પડશે ને પછી પાછું ફરીને પછી પાછું જવું પડશે, એના કરતા આપણે પહેલા આપણે ઘેર જઈએ અને પછી એમ કે એ તમે કહો છો કે ત્યાં આગળ જઈશું. બાપુ તો ઉદાર છે, કૃપાળુ છે, એટલે એ બાપુએ ભલે હિ નાથ બાપુએ કહી દીધું, ત્યાં નાથ ન કહ્યું પણ ભલે કહી દીધું, ભલે તો કીધું જ તું
અને પછી કહી દીધું અને નરેશભાઈ ઘરે જઈને સમજાવવા પ્રયત્ન કર્યો કે આવું નહીં કરવાનું બાપુ જ્યાં કે ત્યાં લઈ લેવાનું, એમનો શું આશય હોય, શું એમની એ હોય એ આપણને સમજણ ના પડે. ખાલી આપણે ભલે હી નાથ જ કરવાનું હોય, પણ જો બાપુને જો આપણે કરતા હોય, આ કહેતા હોય કે બાપુ આમ નહીં, બાપુને એટલી ખબર ના પડે કે જો આડું અવરું આવતું હોય તો બાપુ એવું ના પૂછે કે આપણે અહીંયા જવું છે, એ આપણા રસ્તામાં આવશે કે આપણને ઊંધું પડશે. અમેરિકા ના ફરેલા હોય, ક્લિવલેન્ડમાં ના ફરેલા હોય, પણ ઇન્ડિયામાં તો બધે ફરતા હશે ને એમને ખબર નહીં કે કોઈ જગ્યાએ જવું હોય તો ડ્રાઈવરને પૂછવું જોઈએ, ભાઈ આ રસ્તામાં આવશે કે આ ઊંધું પડશે. પણ જ્યારે આપણને એવું ન પૂછ્યું હોય કે ભાઈ આ સીધું પડશે કે ઊંધું, અને ખાલી એટલું જ કીધું હોય કે અહીંયા લઈ લો, તો આપણી ફરજ એટલી કે જે કે ને એ પ્રમાણે કરવાનું. એવી જ રીતે આપણા ઘરમાં કોઈ વડીલ હોય, કોઈ સ્વજન હોય, સજ્જન હોય, સજ્જન વડીલ એ આપણને જ્યારે કહે ને ત્યારે પછી આપણે આ ભલે હી નાત જ શીખી લેવાનું. પણ આપણે શું છે કે આપણે તો આપણા બધા જાત જાતના બધા આપણા જે તર્ક હોય એ બધે કરવા હોય. આ ભલે હી નાત આપણે હજી શીખ્યા નહીં. નીતિનની વાત જુદી છે. નીતિન નરેશભાઈ કે એટલે ભલે હી નાત થઈ જાય, પણ હજી મને કે તો હું તો 10 આર્ગ્યુ કરું, આમ કરવું તે કરું. એટલે આ ભલે હી નાત આપણે બધાએ મારે શીખવાનું છે કે ભાઈ અમુક લોકો આપણને અમુક વસ્તુ કહે ને ત્યારે આ ભલે હી નાત શીખવાનું અમુક વસ્તુ. કારણ કે માત પિતા ગુરુ પ્રભુ કે બાની, બિનહી વિચાર કરીએ શુભ જાની. માતા પિતા, માત પિતા ગુરુ, ગુરુ પ્રભુ કે બાની, બિનહી વિચાર કરીએ શુભ જાની. માતા પિતા આપણને જે કહેતા હોય એ વસ્તુ જો આપણે આંખ મીચીને કરીએ ને તો સાહેબ આપણું શુભ જ થાય. પણ તેમાંય આપણે તો આપણે તો હજી ઓછા આર્ગ્યુ કર્યા છે, પણ હવે આ નવું જનરેશન છે ને એમાં તો કેટલું, અને એમાંયથી જે બીજું નવું આવ્યું છે એ લોકોને તો તમે બધું પૂરેપૂરું સમજાવો. આ કેમ કરવાનું, અહીંયા કેમ જવાનું, આ કેમ કરવાનું, એનું પૂરેપૂરું સમજાવો. એ પછી એમ કે કહેવાનું અને એ બધું સમજાવો પછી કદાચ માને કે ના માને, પણ કદાચ ચાલો માની જાય. અને રામાયણ એવું કે માત પિતા ગુરુ પ્રભુ કે બાની, બિનહી વિચાર. બિનહી વિચાર, વિચાર જ નહીં કરવાનો. પછી કઈ સવાલ આવ્યો કે ભાઈ આને તેને તર્ક કરવાનો. પણ જો કરવામાં આવે તો એ વ્યક્તિનું હંમેશા ભલું જ થાય. જે આ જે અપનાવે, મારાથી નથી થતું પણ છતાંય એમ કે એનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. અને માતા પિતાનું કદાચ નહીં પણ ગુરુનો તો માનવું જોઈએ કે નહીં. મેં હમણાં દાખલો ગુરુનો જ આપ્યો કે ગુરુનું આપણે તો નથી માનતા, માતા પિતાનું માનવું હોય તો માનીએ ને નથી માનતા. અને પ્રભુ કે પ્રભુ એટલે શું? પ્રભુ એટલે ભગવાન. ભગવાન કઈ આપણી જોડે થોડા વાત કરવા માટે આવે. પ્રભુ એટલે આપણાથી જે મોટા હોય, વડીલો સજ્જનો, એને પણ પ્રભુ કહેવાય. એમ કે હનુમાનજી કેટલી વાર રાવણને પ્રભુ કહીને બોલાવે છે. એટલે કોઈક વડીલ હોય, કોઈ મોટો હોય, કોઈ હોદ્દાવાળો હોય, એને પણ એમ કે એને પણ પ્રભુ કહેવાય. જે આપણાથી મોટા છે, કોઈ પણ રીતે મોટા હોય, એ બધાને પ્રભુ કહેવાય. તો ભલે હી નાથ કહી કૃપા નિકેતા, ઉતરે મુનિ વૃંદ સમેતા, વિશ્વામિત્ર મહામુનિ આય, સમાચાર મિથિલાપતિ પાય, સંગ સચિવ સુચિ ભૂરી ભટ, ભૂસુર ભર ગુર જ્ઞાતિ, ચલે મિલન મુનિ નાયક, મુદિત રાવ ભાતી. कीन प्रणाम चरण धरि माता, दीनी असीस मुदित मुनि नाथा, विप्र वृंद सब सादर बंदे, जानी भाग्य बढ़ाऊ आनंदे. कुशल प्रश्न कही बारही बारा, विश्वामित्र नु पही बैठारा, ते अवसर आए दो भाई,
ગયે રહે દેખન ફૂલવાઈ. આંબાવાડીમાં ઉતારો કરીને બધા વિશ્વામિત્ર મુનિઓ અને રામ લક્ષ્મણ ત્યાં ઉતર્યા છે અને વિશ્વામિત્ર આવ્યા છે એવી ગામમાં ખબર પડી એટલે તરત જ જનક રાજા બધા ગુરુને લઈને, બ્રાહ્મણોને લઈને, વડીલોને લઈ અને વિશ્વામિત્રને મળવા માટે ત્યાં આવે છે. વિશ્વામિત્ર એ એકબીજાના અને જનક રાજા એકબીજાના ખબર અંતર પૂછ્યા અને વિશ્વામિત્રએ બધાને ત્યાં આગળ ત્યાં આંબાવાડિયામાં બધાને બેસાડ્યા અને તેહી અવસર આયે દો ભાઈ ગયે રહે દેખન ફૂલવાઈ. શ્યામ ગૌર મૃદુ વયસ કિશોરા લોચન સુખદ વિશ્વચિત ચોરા ઉઠે સકલ જબ રઘુપતિ આય વિશ્વામિત્ર નિકટ બેઠાએ. ભય સબ સુખી દેખી દઉં ભ્રાતા ભારી બિલોચન પુલકિત ગાતા. મૂર્તિ મધુર મનોહર દેખી ભયઉ વિદેહું વિશેષી. પ્રેમ મગન મનુ જાની નૃપુ કરી વિવેક ઉદરી ધીરા બોલે મુનિ પદ નાઈ સિરુ ગદ ગદ ગીરા ગંભીર. બધા એકબીજાની કુશળ પૂછીને ત્યાં બેઠા છે અને એ વખતે તેહી અવસર આયે દો ભાઈ ગયે રહે દેખન ફૂલવાય. એટલે એમ કે એ બંને ભાઈઓ તે વખતે આ બધા બેસી ગયા વિશ્વામિત્રની આજુબાજુમાં. જનક ને બધે મંડળી જે આવી હતી તે બેસી ગઈ અને પછી આ બે જણ આવ્યા. આપણે એક વખત વાત થઈ હતી કે જ્યાં જ્યાં રામચરિત માનસમાં એહી અવસર આવે આપું કે ત્યાં થોડુંક આપણે સચેત થઈ જવાનું. એહી અવસર, અવસર શબ્દ જે આવે ને આ અવસરે એ એટલે થોડું સચેત થઈ જવાનું કે અહીંયા કોઈક વિશિષ્ટ વાત છે. તો આપણે અહીંયા જોઈએ આ પ્રસંગમાં તો વિશ્વામિત્ર બેઠા છે, જનક મંડળી આવીને બધી ત્યાં આગળ બેસી ગઈ છે ને એ અવસરે એ વખતે એમ કે રામ ને લક્ષ્મણ ત્યાં આવ્યા અને ક્યાં ગયા હતા તો કે ફૂલવાડી, આજુબાજુમાં કોઈ ફૂલવાડી હશે કારણ કે આંબાવાડીમાં બેઠા હતા, નજીકમાં ફૂલવાડી હશે, ફૂલવાડી જોવા માટે ગયા હતા. અને એ વખતે આ જનકજીને વિશ્વામિત્ર બેઠા છે ત્યાં આગળ એ લોકો ત્યાં આવ્યા. ઉઠે સકલ જબ રઘુપતિ આય. ભગવાન જેવા આવ્યા, ભગવાન તો બાળક છે તે વખતે એટલે યંગ છે ભગવાન રામ ને લક્ષ્મણ, પણ જેવા રામ ને લક્ષ્મણ આવ્યા એમનો પ્રભાવ એટલો બધો હતો કે બધા ઊભા થઈ ગયા. આપણે સભાની અંદર કોઈક વિશિષ્ટ વ્યક્તિ આવે તો બધા ઊભા થઈ જાય ને એવી રીતે બધા એમ કે આમને આમ જ એકદમ સહજ રીતે જ ઊભા થઈ ગયા. ઉઠે સકલ જબ રઘુપતિ આયે વિશ્વામિત્ર નિકટ બેઠા. અને વિશ્વામિત્ર એમને બોલાવી અને પોતાની નજીકમાં એમ કે બેસાડી દીધા. તો અહીંયા એહી અવસરનો શું અર્થ છે? તો બાપુ કહે છે કે અહીંયા તેહી અવસર આયે દો ભાઈ ગયે રહે દેખન ફૂલવાય. ફૂલવાડી જોવા માટે ગયા હતા. તો હવે હજી આપણને આગળ આવશે કે વિશ્વામિત્ર જનક રાજા વિશ્વામિત્રને લઈ જાય છે જનકપુરીમાં અને પછી જમાડે છે અને જમાડીને ત્યાં પછી આરામ કરીને બધા બેઠા હોય છે અને પછી લક્ષ્મણને નગર જોવાની ઈચ્છા થાય છે. હજી એ ચોપાઈઓ આવવાની છે પણ ત્યારે લક્ષ્મણને પૂછવામાં સંકોચ થાય વિશ્વામિત્ર કે મને જવું તો છે નગર જોવા, પણ વિશ્વામિત્રને પૂછવા માટે થોડો સંકોચ થાય છે. રામજીનો પણ થોડો ડર લાગે છે એટલે લક્ષ્મણની ઈચ્છા બહુ છે પણ બોલી નથી શકતા. પછી રામજી એમની પરવાનગી માગે છે અને રજા માગે છે અને વિશ્વામિત્ર રજા આપે છે ને એ લોકો ગામ જનકપુર જોવા માટે જાય છે. તો અહીંયા જ્યારે આંબાવાડીમાં ઉતર્યા ત્યારે આ ફૂલવાડી જે જોવા ગયા હતા એ રામજીને ઈચ્છા થઈ હતી કે ફૂલવાડી જોવા જવું, લક્ષ્મણને ઈચ્છા થઈ હતી નરેશભાઈ કે હું ફૂલવાડી જોઈ આવું, કે બીજું કોઈ કારણ હતું? બાપુ કે અહીંયા કારણ બીજું હતું, એટલા માટે અહીંયા તેહી અવસર લખ્યું.
અહીંયા ન તો રામજીને ફૂલવાડી જોવાની ઈચ્છા હતી, ન તો લક્ષ્મણજીને ફૂલવાડી જોવાની ઈચ્છા હતી. હજી તો આવીને માંડ આંબાવાડિયામાં સેટલ થયા છે. પણ અહીંયા એવું છે કે વિશ્વામિત્ર મહામુનિ આયે સમાચાર મિથિલાપતિ પાય. વિશ્વામિત્ર આવ્યા છે એવા સમાચાર મિથિલાપતિ એટલે જનક રાજાને ખબર પડી ગઈ. આ બાજુ વિશ્વામિત્રને પણ ખબર પડી ગઈ કે જનક રાજા આવી રહ્યા છે. એટલે વિશ્વામિત્રની આ યોજના હતી કે એમ કે જ્યારે જનક રાજ આવે ત્યારે આ લોકો બે અહીંયા ન હોય. એટલે બાપુએ કીધું, વિશ્વામિત્રએ રામ લક્ષ્મણને કીધું જરા તમે આટો મારી આવો. એટલે આ ફૂલવાડી, કારણ કે પેલું તો રજા લેવાની હતી તો કેટલી બધી વાર લાગી હતી જનકપુર દેખવાની. અહીંયા તો કઈ રજા બજા લીધી કે માગ્યું એવું કશું છે નહીં. કેમ? કારણ કે બાપુ કે જે વિશ્વામિત્રએ કીધું તું તમે લોકો બે જણા તમે ફરી આવો એમ કે, કારણ કે એમને ખબર પડી ગઈ કે જનક રાજ આવે છે. કેમ એવું કીધું? તો કે વિશ્વામિત્રને જોવું હતું કે અમે બધા બેઠા હોય અને એ જ વખતે રામ ને લક્ષ્મણ આવે તો જનક રાજાનું રિએક્શન શું છે એ વિશ્વામિત્ર. કારણ કે વિશ્વામિત્રને તો ખબર પડી ગઈ કે આ તો બ્રહ્મ છે. પણ એ તો પછી ખબર પડી, પહેલા તો એમને નથી ખબર. એનું જ્યારે લેવા ગયા હતા ત્યારે એનું લઈને જ્યારે આવ્યા અને તાડકાને મારીને ઉદ્ધાર કર્યો ત્યારે વિશ્વામિત્રને ખાતરી થઈ ગઈ કે આ બ્રહ્મ છે. તો કે આ મને તો હવે ખબર પડી ગઈ કે આ બ્રહ્મ છે, પણ આ બ્રહ્મ છે, ભગવાન છે. એ જનક રાજાની પ્રતિક્રિયા મારે જોવી છે, કારણ કે જનક રાજા જ્ઞાની છે. આખું નગર જ્ઞાનીઓનું છે ને, જ્ઞાની ગુણવંતા. એટલે એમ કે એ આખા નગરવાસીઓની એમને એ જોવી હતી કે રિએક્શન શું થાય છે. એટલા માટે વિશ્વામિત્રએ મોકલેલા થોડા ફરી આવો એવું કરીને, અને આવ્યા અને જેવું વિશ્વામિત્રના મનમાં હતું એવું જ થયું. ઉઠે સકલ જબ રઘુપતિ આયે, વિશ્વામિત્ર નિકટ બેઠાએ, ભય સબ સુખી રે કિરૌ ભ્રાતા, ભારી બિલોચન પુલકિત ગાતા, મૂર્તિ મધુર મનોહર દેખી, ભય હું વિદેહું વિશેષી, પ્રેમ મગન મનુ જાની નૃપ, કરી વિવેક ધરી ધીર, બોલે મુનિ પદ નાય સિરુ, ગદ ગિરા ગંભીર. એક તો બધા ઊભા થઈ ગયા, એક રિએક્શન આવ્યું. બીજું, બધા લોકો સુખી થઈ ગયા. ભયે સબ સુખી દેખી દઉ ભ્રાતા. બંને ભાઈઓને જોઈને બંને બધા એમ કે સુખી પણ થઈ ગયા. પણ પછી શું થયું? જુઓ, બારી બિલોચન. બારી બિલોચન એટલે બારી બિલોચન એટલે આંખ, આંખમાંથી બારી એટલે અશ્રુ પડવા માંડ્યા. પુલકિત ગાતા, શરીર પુલકિત થઈ ગયું. પછી ગદ બોલેવ મુનિ પદ નાઈ સિરુ, ગદગદ ગીરા ગંભીર. ત્રણ વસ્તુ થઈ. બારી બિલોચન, આંખોમાંથી અશ્રુ નીકળવા માંડ્યા. પુલકિત ગાત એટલે શરીર રોમાંચ થઈ ગયું. અને ગીરા ગદગદ થઈ ગઈ. ગદગદ ગીરા નયન બહની રામ. જ્યારે આ બાપુ કે છે આ પ્રેમ ભક્તિનું લક્ષણ છે. પ્રેમ, પવિત્ર પ્રેમનું લક્ષણ આ ત્રણ વસ્તુ હોય. જ્યારે જ્યારે રામજીના દર્શન કોઈને થયા છે ત્યારે આ ત્રણ વસ્તુ થઈ છે. શું? તો કે આંખોમાંથી અશ્રુ વહે, શરીર રોમાંચિત પુલકિત થઈ જાય. આપણે જ્યારે કોઈ વિશિષ્ટ વ્યક્તિના કે ગુરુના કે કોઈના દર્શન કરીએ કે જોઈએ ને, ત્યારે આપણને એમ કે આંખોમાંથી અશ્રુ વહેવા માંડે. એટલીસ્ટ આંખમાં પાણી ભરાઈ આવે. કોઈ આપણું ઘરની કોઈ વ્યક્તિ હોય કે દીકરો દીકરી પણ બહુ કંઈ ભણવા ગયા હોય ને બહુ વખતે આવે ને તો પણ જોઈને આપણને આંખમાં થોડુંક પાણી આવી જાય. મધરને તો ખાસ બોલી ન શકે, ગદગદ ગીરા થઈ જાય. અને એમ કે પુલકિત ગાત, શરીરમાં રોમાંચ થઈ જાય. થોડી નાની ધ્રુજારી પણ શરીરમાં આવવામાં. આ પવિત્ર પ્રેમના લક્ષણો છે. પવિત્ર શબ્દ હું એટલા માટે લગાડું છું કારણ કે ગદગદ ગીરા અને પુલકિત ગાતા, પુલકિત શરીર
કોઈ પણ પ્રેમમાં, સામાન્ય પ્રેમમાં પણ આ બધી વસ્તુ થઈ શકે. ગદગદ ગીરા અને પુલકિત ગાતા. પણ બારી બિલોચન, આંખમાંથી જે અશ્રુ આવવાની શરૂઆત થાય ને, એ લગભગ જ્યાં પવિત્ર પ્રેમ હોય ત્યાં જ એવું શરૂ થાય. એટલા માટે જ્યારે ભગવાન રામ ને લક્ષ્મણ ત્યાં આવ્યા એટલે બધાની આ દશા થઈ ગઈ. બારી બિલોચન, પુલકિત ગાતા અને ગદગદ ગીરા. પ્રેમ મગન અને ભયવું વિદેહું, વિદેહું વિશેષી. વિદેહું એટલે જનક રાજા તો પોતાનો દેહ જ ભૂલી ગયા. રામ લક્ષ્મણને જોવામાં એવા તલ્લીન થઈ ગયા કે પોતાના દેહને પણ વિસરી ગયા. એટલા માટે ભયવું વિદેહું, વિદેહ વિશેષી. વિદેહ એટલે જનક, વિદેહ એટલે દેહથી પર થઈ ગયા. પ્રેમ મગન મનુ જાની નૃપુ, કરી વિવેક ધરી ધીર, બોલે મુનિ પદ નાય સિરુ, ગદ ગદ ગિરા ગંભીર. કહું નાથ સુંદર દો બાલક, મુનિ કુલ તિલક કિનુપ કુલ પાલક. બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા, ઉભય બેસ ધરી ઈ સોઈ આવા. સજ વિરાગ રૂપ મનુ મોરા, થકિત હોત જીમિ ચંદ્ર ચકોરા. તાતે પ્રભુ પૂછું સતી ભાવું, કહું નાથ જની કરવું દુરાવું. ઇનહી બિલોકત અતિ અનુરાગા, બરબસ બ્રહ્મ સુખઈ મનુ ત્યાગા. કમુનિ બિયસી કહે નૃપનિકા, વસન તુમાર ન હોય અલિકા. એ પ્રિય સબહી જા લગી પ્રાણી, મન મુસ્કાઈ રામ સુની બાની. રઘુકુલ મની દશરથ કે જાય, મમ હિત લાગી નરેશ પરાય. રામ લખન દો બંધુ બર, રૂપ શીલ બલધામ. મખ રાખ્યું સબુ સાખી જગુ, જીતે અસુર સંગ્રામ. જનકજી વિશ્વામિત્રને પૂછે છે કે હે નાથ, કહો મને કહો કે આ બે સુંદર બાળક છે એ મુનિકુલના તિલક છે કે નૃપકુલના રાજાના કુળના પાલક છે. એટલે વિશ્વામિત્ર હસવા માંડ્યા કે ભાઈ તિલક હોય એ પાલક ન હોય ને પાલક હોય એ તિલક ન હોય. એટલે તમે કારણ કે ગદગદ ગીરા થઈ ગઈ. અત્યારે આટલા બધા જ્ઞાનીને પણ ખબર નથી કે હું શું પૂછી રહ્યો છું અને હું શું જોઈ રહ્યો છે. એવી દશા અત્યારે જનક રાજની છે. અને આગળ કે છે બ્રહ્મ જો નિકમ નેતિ કહી ગાવા, એટલે એમ કે વેદ જેને એમ કે બ્રહ્મ 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 કહીને ગાય છે, એનું જેના ગાન કરે છે, એ બેવ વેશ ધરીને, બે ડબલ વેશ ધરીને, રામ ને લક્ષ્મણ નો વેશ ધરીને બ્રહ્મ પોતે આવ્યા છે. મારું મન તો સહજ વૈરાગ્ય રૂપ છે, વિરાગ રૂપ છે, પણ આમને જોઈને મારું મન ત્યાં એવું ચોંટી ગયું છે જાણે એમ કે ચંદ્રને જોઈને જે રીતે ચકોર જોયા જ કરે એવી રીતે મારું પણ, મારી આંખો એમનાથી હટતી નથી. એટલા માટે હું તમને પૂછું છું, મને તમે સાચું કહો કે છુપાવશો નહીં કે આ બે જણ કોણ છે. અને આગળ કીધું ઇન્હી બિલોકત અતિ અનુરાગા, બરબસ બ્રહ્મ સુખહી મનુ ત્યાગા. આમને જોઈને મારું મન જે હંમેશા બ્રહ્મમાં લયલીન હોય એ બ્રહ્મ સુખ પણ છોડી અને આમની તરફ જોવા માંડ્યું છે. આ છે કોણ તમે મને કહો એમ કે એટલે વિશ્વામિત્ર જવાબ આપે છે, કહ મુનિ બિહસી કહે હું નૃપનિકા, બચન તુમાર ન હોય અલિકા. વિશ્વામિત્ર કહે છે કે હે રાજા, તમે તો જ્ઞાની છો, તમારું વચન અલિકા એટલે ખોટું હોઈ શકે નહીં, અસત્ય હોઈ શકે નહીં. એટલે કહેવા માંગે છે કે તમે એવું પૂછ્યું કે આ બ્રહ્મ છે. એટલે વિશ્વામિત્ર ઇનડાયરેક્ટલી જવાબ આપે છે કે તમારું વચન તો કેવી રીતે જૂઠું હોઈ શકે. કહ મુનિ બિહસી કહે નૃપનિકા, બચન તુમાર ન હોય અલિકા.
ए प्रिय सब ही जहाँ लगी प्राणी, ए प्रिय सब ही जहाँ लगी प्राणी, मन मुस्काही राम सुनि बानी, रघुकुल मनि दशरथ के जाए, मम हित लागी नरेश पठाए। ए प्रिય સબહી જહાં લગી પ્રાણી. બસ આટલામાં વિશ્વામિત્રએ બધું જ કહી દીધું. એ પ્રિય સબહી જહાં લગી પ્રાણી. આ એવી વ્યક્તિ છે કે જ્યાં જગતમાં કે બ્રહ્માંડમાં જ્યાં સુધી બધા જેટલા જેટલા પ્રાણીઓ છે એ બધાને એનું નર પશુ પક્ષી બધાને પ્રાણ પ્રિય છે એવી વ્યક્તિ છે. હવે તમે આટલામાં સમજી જાઓ તો બસ છે, મારે આગળ કેવું નથી, કારણ કે મન મુસ્કાહી રામ સુની બાની. જયારે વિશ્વામિત્ર કહેતા હતા એટલે રામજીએ વિશ્વામિત્ર સામે જોયું અને ધીમે રહીને હસ્યા. એનો કે મહારાજ અત્યારથી બધો પડદો ના ખોલશો, હજી તો મારે ઘણું બધું નાટક આગળ કરવાનું છે એનો, એટલે તમે બધા અત્યારથી પડદા ખોલશો નહીં. આટલું આટલું તો કહી દીધું. એ પ્રિય સબહી જહાં લગી પ્રાણી. જગતમાં તો કોણ એવી વ્યક્તિ હોય કે બધાને પ્રિય હોય? ગમે એટલી સારી વ્યક્તિ હોય તો કોઈને કોઈ તો એનું એ નીકળે જ પણ ઈશ્વર એક વ્યક્તિ એવી છે, ઈશ્વર કે ભાઈ તમે ગમે ત્યાં જાઓ, જે દેશમાં જાઓ, ભલે ઈશ્વરના નામ જુદા હોય પણ બધાને પ્રિય તો હોય જ પોતપોતાના ઈશ્વર એ બધા. એટલા માટે વિશ્વામિત્રએ કહી દીધું, એ પ્રિય સબહી જહાં લગી પ્રાણી, મન મુસ્કાહી રામ સુની બાની. પછી સ્થૂળ પરિચય આપ્યો રામજીને, લક્ષ્મણનો સ્થૂળ પરિચય કયો? રઘુકુલ મની દશરથ કે જાય, મમ હિત લાગી નરેશ પઠાય. રઘુકુલ મની દશરથ રાજાના આ પુત્રો છે અને મારા હિત માટે રાજાએ એમ કે મોકલ્યા છે. નામ શું છે? તો કે રામ લખન દો બંધુબર, રૂપ શીલ બલધામ, મખ રાખે સબ સાખી જગુ, જીતે સુર સંગ્રામ. મખ એટલે કે યજ્ઞની રક્ષા કરી અને સંગ્રામની અંદર, લડાઈની અંદર અસુરોને આ લોકોએ જીત્યા. મુનિ તવ ચરણ દેખી કરાવું, કઈ ન શકું નિજ પુણ્ય પ્રભાવું, સુંદર શ્યામ ગૌર દઉં ભ્રાતા, આનંદ હું કે આનંદ દાતા, इनके प्रीति परस पर पावनी, कई न जाय मन भाव सुहावनी, सुनौ नाटक मुदित विदेहु, ब्रह्म जीव सहजतनेहु, पुनि पुनि प्रभु चितव नर नाहु, पुलक गत उर अधिक उचाहु, मुनि प्रशंसी नाई पद शीसु, चले लवाई नगर अवनीसु, सुंदर सदनु सकद सब काला, काबासुलय दीन गुहाला, करि पूजा सब विधि सेवकाई, गए राव गृह विदा कराई, विषय संग रघुवंश मणि, करि भोजन विश्रामु, बैठे प्रभु भ्राता सहित, दिवसुरहा भरी जाऊं. વિશ્વામિત્રને જનકજી વચ્ચે થોડો વાર્તાલાપ થાય છે અને પછી વિશ્વામિત્ર કહે છે કે તમે હવે એમ કે નગરમાં ચાલો, અહીંયા આંબાવાડિયામાં નહીં, તમે એકલા આવ્યા હોત તો મુનિ વૃંદ સાથે તો હું તમને અહીંયા રહેવા દેત, કારણ કે મુનિઓને અહીંયા જ વધારે સારું ફાવે, દે આર મોર કમ્ફર્ટેબલ. પણ તમારી જોડે રાજાના દીકરાઓ છે, રાજકુમાર છે, એટલે અમારે એમની આગતા સ્વાગતા પણ રાજકુમાર જેવી જ કરવી જોઈએ, એટલા માટે તમે અમારી સાથે નગરમાં ચાલો. અને વિશ્વામિત્રને પણ ખબર છે કે રાજાના દીકરાઓ છે, એની જોડે રહેવું જોઈએ, એટલા માટે વિશ્વામિત્ર પણ ત્યાંથી
રાજી થઈ અને એમની સાથે એમ કે નગરની અંદર જાય છે. પછી સુંદર સદનું સુખદ સબ કાલા તહા બાસુલય દીન ભુઆલા. સુંદર સદનું, ફરી સુંદર સદન આવ્યું. સુંદર સદનું સુખદ સબ કાલા. કેવું એટલે સીતાજીનું જે નિવાસ હતું, અહીંયા સીતાજીના નિવાસમાં વિશ્રામ આપ્યો એવું નથી લખ્યું. અહીંયા લખ્યું છે સુંદર સદન. સુંદર સદન એટલે સુંદર સદન કયું હતું આપણે આગળ જોયું, સિંહ નિવાસ સુંદર સદન, એટલે કે સુંદર સદન નામ જ હતું. એ સુંદર સદનમાં એનો જે સીતાજીનો નિવાસ હતો એની અંદર એનો રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રને લાવી અને જનકજીએ એ લોકોને ત્યાં ઉતારો આપ્યો અને પછી બધી એમની પૂજા કરી, બધી સેવકાઈ કરી અને પછી બધી જે વ્યવસ્થા કરવાની વ્યવસ્થા કરી અને પછી પોતાને ઘરે પોતાના એનો મહેલમાં જનક રાજા ગયા. તો બાપુ કે છે અહીંયા એક શબ્દ છે સુંદર સદન. એ તો કહ્યું કે સીતાજીનું નિવાસ છે, સુંદર સદન નામ છે. પણ સુખદ સબ કાલ, સુખદ સબ કાલા, દરેક કાળની અંદર, એટલે કે ઠંડીમાં પણ સુખદ અને ગરમીમાં પણ સુખદ. તો કે ઠંડી ને ગરમીમાં બંનેમાં જે સુખદ હોય એનું નામ તો બાપુ કે એસી કહેવાય. એસી આપણું હોય તો એમાં સૂતો જ ઠંડીમાં સુખદ અને ગરમીમાં પણ સુખદ. તો એમ કે તે વખતે ત્યાં આવી કોઈક વ્યવસ્થા હશે. નરેશભાઈ તમને કદાચ યાદ આવશે, બાપુએ કીધું કે મારે એક કથા કરવી છે. આમ તો બધું બહુ લિસ્ટ છે બાપુએ, મારે કથા કરવી છે એનું લિસ્ટ જો કરવા જાય દરેક 2 કથામાં ઓન એન એવરેજ એક કથા તો ઉમેરાતી જાય કે આ મારે હજી કરવી છે. અને એવી રીતે આ એક નામ ઉમેરાયું હતું ઘણા વખત પહેલા, લગભગ 1-2 વર્ષ પહેલા બાપુએ કીધું હતું મારે એક કથા કરવી છે જેનું નામ હશે માનસ વિજ્ઞાન. માનસ વિજ્ઞાન. માનસમાં જેટલી જગ્યાએ વિજ્ઞાન શાસ્ત્ર આવે છે એ બધી મારે ચર્ચા કરવી છે. તો કદાચ આપણને ખ્યાલ આવશે કે આપણે એટલા બધા એડવાન્સ નથી કે જે વખતે એમ કે એનો આ ત્રેતા યુગમાં લોકો હતા તે વખતે. આપણને એવું કે ભાઈ બધા રથમાં ફરતા હતા ને ઘોડા પર બધા જતા હતા એટલે એમ કે બધા પાછળ હતા અને આપણે બધા પ્લેનમાં જવા માંડ્યા એટલે આગળ નહીં થઈ ગયા. બાપુ કે જો માનસ વિજ્ઞાનનું તમને થોડીક વસ્તુ કહું, બીજી તો વધારે કહીશ એમ કે, પણ પુષ્પક તો હતું કે નથી, બરાબર? એટલે આપણે કે ભાઈ તે વખતે વિમાન હશે કે નહીં, પુષ્પક તો હતું બાપુ કે, પણ પુષ્પક એવું હતું કે ત્યાં કોઈ પાયલોટનું કોઈ વર્ણન નથી. જ્યારે ભગવાન આગળ લંકામાં વિભીષણ લઈને આવ્યા ત્યારે પણ કોઈ પાયલોટનું, વિભીષણ બધું વિમાનની અંદર બધા ભૂષણ ને બસન ને મણી ભરીને આવ્યા અને પછી ત્યાંથી ભગવાનને આપી દીધું. પછી ભગવાને ત્યાંથી બેસીને પુષ્પકને કીધું કે તમે હવે ઉપડો, એટલે પુષ્પક ત્યાંથી ઉપડ્યું, બરાબર? અને પુષ્પક રસ્તામાં બધે ઊભું રહેતું આવ્યું, પણ પછી લેન્ડ ક્યાં થયું? એટલે ઘણી જગ્યાએ થયું, પણ એક જગ્યાએ તો રેતીમાં થયું. હવે જો રેતીમાં કરવું હોય તો નરેશભાઈ અત્યારના હેલિકોપ્ટર રેતીમાં નથી કરી શકતા, પણ ગંગાના કિનારે ભગવાને પુષ્પકને ત્યાં ઉતાર્યું. પછી આગળ ગયા અયોધ્યામાં, અને અયોધ્યામાં જઈને પુષ્પકને કીધું હવે તું કુબેરને ઘેર જા, હવે તું કુબેરને ઘેર જા. એટલે એની જાતે જ ત્યાંથી પુષ્પક વિમાન, કારણ કે કુબેરનું જ હતું અને રાવણ કુબેર પાસેથી કુબેરને જીતીને લઈ આવ્યો હતો. એટલે ભગવાને તરત જ પુષ્પકને કીધું કે હવે તું કુબેર પાસે, તારા ઓરિજિનલ માલિક પાસે તું પાછું જા. અને ત્યાંથી સીધું, હવે એવા વિમાનો હતા કે ભાઈ એને જાતે ઉડતા હતા, ગમે ત્યાં લેન્ડ થતા હતા. એટલે આપણે તો બાપુ કે જે બધા ઘણા પાછળ કહેવાય. કાગભૂસુંડીને લોમસ મુનિએ શ્રાપ આપ્યો અને કાગભૂસુંડી ઉડીને જતા રહ્યા. અને ઉડીને જતા રહ્યા પછી લોમસ મુનિને થયું કે મેં ક્યાં એને શ્રાપ આપ્યો. પછી એને પાછા બોલાય. તો બાપુ કે એને સેલફોન હશે કાગભૂસુંડી પાસે અને લોમસ મુનિ પાસે, એમ કે જે ઉડીને ગયેલા તેને પાછા કેવી રીતે બોલાયા, એમ કે એટલે એમ કે મારે એની ચર્ચા કરવી છે. એમ કે હનુમાનજી એમ કે ઉડીને ગયા, બરાબર? તો એમ કે માણસો અહીંયા તો પેલો કોટ બાપુ કે ને કશું પેલું પહેરી અને પેલા આપણે અમેરિકન મૂવીમાં આવે ને ઉડે છે બધા, એમ કે એટલે એમ કે એવી રીતે ઉડતા હશે કે હનુમાનજી કે કોઈ વિજ્ઞાનથી ઉડતા હતા, કારણ કે હનુમાનજી વૈજ્ઞાનિક હતા. એમ કે એટલે એ મારે ચર્ચા કરવી છે. અને બીજું
ભગવાન પાસે બાણ હતા, જે બાણ કેવા હતા કે જે એમ કે રાવણના જે શિર હતા અને જે ભુજાઓ હતી તે મંદોદરીની આ પાસે મૂકી આવ્યા બાણ, અને એ બાણ પછી પાછા આવી ફરી અને નિસંગમાં એટલે ભાથામાં આવીને પ્રવેશી ગયા. તો આપણા પાસે તો એમ કે આ મિસાઇલ છે, તે મિસાઇલ કેવું કે કોઈ વિમાનની પાછળ છોડે તો વિમાન ઊંચું નીચું જાય તો વિમાન પેલું મિસાઇલ પણ ઊંચું નીચું થાય, બરાબર. પણ એ પાછું આવીને બાધામાં તો નથી બેસી જતું ને ઓરિજિનલ જગ્યાએ, કાંક તો પછી તૂટી પડે છે. એમ કે આ તો એવું હતું કે એની પાછળ જાય ને પાછું એનો મંદોદરી પાસે મૂકી અને પાછું ભાથામાં આવીને બેસી ગયું. એથી આગળ જઈએ તો એમ કે જયંત ને બાપુ કે જે ભગવાને સિંક ધનુષ કે પેલું એનું સળીનું ધનુષ જે ખાલી નાખ્યું, તે ધનુષ્ય એ જ્યાં જયંત ગયો એની પાછળ ગયું. એ તો બરાબર મિસાઇલની જેમ જ ગયું. પણ નારદજી જોડે વાત કરતા હોય ને જયંત તો એ અટકી જતું હતું. પછી જઈને ઇન્દ્ર પાસે વાત કરવા જાય તો ઇન્દ્રએ રાખ્યો નહીં, પણ એ ઇન્દ્ર સાથે જ્યારે વાત કરતો હોય ને ત્યારે એ બાણ અટકી જતું હતું. આપણા મિસાઇલ તો બાબુ કે અટકી નહીં જતા ને, એમ કે એ તો કોઈ જગ્યાએ અથડાય છે જઈને. એટલે એ વખતના વિજ્ઞાન, અને એટલે એવું નહીં સમજવાનું કે આપણે બહુ પ્રગતિ કરી અને એ લોકો બહુ પાછળ હતા. શરૂઆતમાં જ રામચરિત માનસની આ તુલસીદાસજીએ લખ્યું કે ભાઈ સીતારામ ગુણ ગ્રામ પુણ્યારણ્ય વિહારિનો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વર કપીશ્વરો. આપણે મંગલાચરણના જે પહેલા શ્લોક આપણે ગાઈએ છીએ, પહેલા 7 શ્લોક, એની અંદર જ આવે છે વંદે વિશુદ્ધ વિજ્ઞાન કવિશ્વર કપીશ્વર. કે આ જે કવિશ્વર અને કપીશ્વર હતા એ વૈજ્ઞાનિક હતા. વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વરો કપીશ્વરો. કવિશ્વર એટલે વાલ્મીકીજી અને કપીશ્વરો એટલે હનુમાનજી. બાપુ કે આ 2 જણા રામચરિત માનસમાં એ લોકોને વૈજ્ઞાનિકની પદવી આપવામાં આવી છે. વાલ્મીકીજીને કેમ તો કે વૈજ્ઞાનિક જે છે ને એ ઉર્જાની રક્ષા કરે. અણુબોમ્બ જ્યાં બનતો હોય ત્યાં વૈજ્ઞાનિકની જરૂર પડે, કારણ કે એની રક્ષા કરવા માટે ફૂટી ના જાય કે કંઈ આડું ન થઈ જાય, એટલા માટે વૈજ્ઞાનિકની જરૂર પડે. એટલા માટે વાલ્મીકીજી વૈજ્ઞાનિક હતા, રામજી જાણતા હતા, એટલા માટે સીતા શક્તિ રૂપા છે. એટલે સીતા રૂપી શક્તિને વૈજ્ઞાનિક પાસે એટલે કે એની પાસે રાખ્યા. અને હનુમાનજી પણ વૈજ્ઞાનિક છે. એમ કે તો કે વૈજ્ઞાનિક કેવી રીતે હનુમાનજી? તો કે વૈજ્ઞાનિક હોય એ શક્તિની શોધ કરે, અને શક્તિની શોધ કરી, સીતાની શોધ કરી હનુમાનજીએ. એટલા માટે હનુમાનજીને પણ વૈજ્ઞાનિક કીધા અને વાલ્મીકીજીને પણ વૈજ્ઞાનિક કીધા. એટલે વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વર કપીશ્વરો. એટલા માટે આ જે સીતા માતાનું જે સુંદર સદન હતું, એ સુંદર સદન નામનો જે નિવાસ હતો એ સુખદ સબ કાલા. એમ કે જે બધી એની અંદર એટલે કે એસી જેવી ત્યાં આગળ વ્યવસ્થા હતી. પણ આ બધું ડિટેલ વધારે હું માનસ વિજ્ઞાનની જ્યારે કથા કરીશ ત્યારે હું તમને કહીશ. એવું બાપુએ એક કથામાં કીધું હતું. હવે બાપુ જ્યારે આ બધોનો વધારે ખુલાસો કરશે ત્યારે આપણે આની વધારે ભેગા થઈને ચર્ચા કરીશું. અને હજી એ સુંદર સદન વિશે થોડીક બીજી કંઈક વાતો કરવાની છે, પણ આજે નરેશભાઈ થોડા શબ્દો કહેશે અને પછી આપણે ધૂન કરીશું. એટલે એ સુંદર સદનની વધારે વાતો આપણે આવતા અઠવાડિયે કરીશું. બધાને મારા જય સિયારામ, પ્રણામ.